હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 યુનિટ 2 બ્યુટીફુલ બર્ડ ભાગ 3 જોઈશું. એમાં ક્વેશ્ચન નંબર 5 અને 6 જોઈશું. એમાં ક્વેશ્ચન નંબર 5ની અંદર સૂચના પ્રમાણે કરો. એમાં પહેલો ક્વેશ્ચન છે જોડકા જોડો, બીજો ક્વેશ્ચન છે જોડકા જોડો. એમાં ત્રીજો આપેલું છે આપેલા શાકભાજીના અંગ્રેજી નામ પર સાચું કરો, અને 6 નંબરનો ક્વેશ્ચન છે આપેલા ચિત્રો જોઈ યોગ્ય શબ્દ ફરતે સર્કલ દોરો. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલા વેજીટેબલના નામ આપણે જોઈ લઈએ. તો વેજીટેબલ એટલે શાકભાજી. ટમાટો, ટમાટો એટલે શું થાય? ટમેટું. TOMATO, ટમાટો એટલે ટમેટું. પટેટો, પટેટો એટલે બટાકું. POTATO, પટેટો એટલે બટાકું. બ્રિંજલ, બ્રિંજલ એટલે રીંગણ. BRINJAL, બ્રિંજલ એટલે રીંગણ. લેમન, લેમન એટલે લીંબુ. LEMON, લેમન એટલે લીંબુ. કેરેટ, કેરેટ એટલે ગાજર. CARROT, કેરેટ એટલે ગાજર. રેડિશ એટલે મૂળો. RADISH, રેડિશ એટલે મૂળો. લેડીઝ ફિંગર એટલે ભીંડો. LADYSFINGER, લેડીઝ ફિંગર એટલે ભીંડો. કેબીજ એટલે કોબી. CABBAGE, કેબીજ એટલે કોબી. કોલીફ્લાવર્સ એટલે ફૂલગોબી. CAULIFLOWER, કોલીફ્લાવર એટલે ફૂલગોબી. કકુંબર, કકુંબર એટલે કાકડી. CUCUMBER, કકુંબર એટલે કાકડી. અનિયન એટલે ડુંગળી. ONION, અનિયન એટલે ડુંગળી. ચીલી, ચીલી એટલે મરચું. CHILLI, ચીલી એટલે મરચું. હવે ક્વેશ્ચન નંબર 5, સૂચના પ્રમાણે કરો. એમાં જોડકા જોડવાના છે. તો રેડિશ, રેડિશ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? મૂળો. અને મૂળા સાથે આપણે જોઈન કરવાનું છે, દોરવાનું છે. હવે કેરોટ, કેરોટ એટલે ગાજર. અને કકુંબર એટલે કાકડી, એટલે એની સાથે આપણે જોઈન કરવાનું છે. ચાલો, બીજું છે કેબેજ, કેબેજ એટલે શું થાય? કોબી. તો શું થાય? કોબી સાથે જોઈન કરવાનું. કોલીફ્લાવર એટલે ફુલાવર, શું થાય? ફુલાવર. અને બ્રિંજલ એટલે રીંગણ, તો રીંગણ સાથે જોઈન કરો. ચાલો આગળ. ત્રીજો ક્વેશ્ચન છે આપેલા શાકભાજીના અંગ્રેજી નામ પર રાઈટ કરો. બટાકો, બટાકો એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? આપણે સ્પેલિંગો જોયા, એમાં શું થાય? પટેટો, પટેટો એટલે બટાકો. અને પહેલો સ્પેલિંગ આપેલો છે ટમેટેનું, તો ટમેટો નથી કરવાનું, આપણે શું કરવાનું છે? પટેટો ઉપર રાઈટ ક્લિક કરવાનું. લીંબુ, લીંબુને શું કહેવાય? લેમન. LEMON, લેમન એટલે લીંબુ. લીંબુ જોડે આપણે શું કરીશું? રાઈટ કરીશું. પછી ટમેટું, ટમેટું એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? આપણે સ્પેલિંગો જોયા ને, એ પ્રમાણે તમારે કામ કરવાનું છે આમાં. તો ટમેટો, ટમેટો એટલે ટમેટું. તો TOMATO, ટમેટો એટલે ટમેટું. કાકડી, કાકડીને શું કહેવાય? કકુંબર. તો CUCUMBER, ત્યાં રાઈટ કરવાનું. ચલો આગળ. ભીંડો, ભીંડો એટલે લેડી ફિંગર. તો લેડી ફિંગરનો સ્પેલિંગ LADYSFINGER, લેડી ફિંગર એટલે ભીંડો. ચલો હવે શાના સ્પેલિંગ જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો? ફ્લાવર્સ. શું? ફ્લાવર્સ એટલે ફૂલો, ફૂલોના નામ જોઈએ. તો પહેલો સ્પેલિંગ છે રોઝ, રોઝ એટલે ગુલાબ. ROSE, રોઝ એટલે ગુલાબ. લોટસ, લોટસ એટલે કમળ. LOTUS, લોટસ એટલે કમળ. મોગરા એટલે મોગરો. MOGRA, મોગરા એટલે મોગરો.
સનફ્લાવર એટલે સૂરજમુખી. SUNFLOWER સનફ્લાવર એટલે સૂરજમુખી. મેરીગોલ્ડ, મેરીગોલ્ડ એટલે ગલગોટો. MARIGOLD મેરીગોલ્ડ એટલે ગલગોટો. જેસ્મીન એટલે જુઈ. JASMINE જેસ્મીન એટલે જુઈ. ક્વેશ્ચન નંબર 6. આપેલા ચિત્રો જોઈ યોગ્ય શબ્દ પર તે વર્તુળ દોરો. પહેલું ચિત્ર શાનું છે? જેસ્મીન. JASMINE જેસ્મીન એટલે જુઈ. બીજું ચિત્ર શાનું છે વિદ્યાર્થી મિત્રો? રોઝ. રોઝ એટલે ગુલાબ. ROSE રોઝ એટલે ગુલાબ. જો થર્ડ નંબરનું છે સનફ્લાવર. SUNFLOWER સનફ્લાવર એટલે સૂરજમુખી. હવે જો આગળ મોગરા. મોગરાનો સ્પેલિંગ MOGRA. એના ઉપર આપણે સર્કલ કરવાનું છે. ચલો, મોગરા એટલે મોગરો. લોટસ. લોટસનો સ્પેલિંગ LOTUS. લોટસ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? બોલો તો. કમળ. શું થાય? કમળ. મેરીગોલ્ડ. મેરીગોલ્ડનો સ્પેલિંગ MARIGOLD. મેરીગોલ્ડ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ગલગોટો. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી કોમેન્ટ જરૂર કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.